અને રસોઈવાળા સામાન લઈ ના જાય ત્યાં સુધી એમની જવાબદારીથી જે આવો જે આયોજન કરે છે એ બધાને એ જે યોગદાન આપે છે એમને હું અહીંયા મંચ ઉપર અભિનંદનને પાત્ર ગણું છું। તે સાથે અહીંયા ઉપસ્થિત દાતાશ્રીઓ કે જેના સાથ અને સહકાર વગર આવું આયોજન શક્ય નથી અને આ મંચસ ઉપર બેઠેલા તમામ મહાનુભાવો કે જેઓને મનથી એવા આ પ્રસંગમાં ઉપસ્થિત સૌ સુરતથી આવેલા, પાતાપરથી આવેલા અને તમામ વાપી, વલસાડ અને સુરતથી આવેલા તમામને હું વંદન કરું છું। અહીં ઉપસ્થિત માતાશ્રીઓ, બહેનો અને વિદ્યાર્થીઓને મારા જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। હવે આજના આ લગ્નની તક આપવામાં આવી છે એ મારા માટે એક સન્માનની બાબત છે। યત્ર નાર્ય પૂજ્યંતે રમ્યંતે તંત્ર દેવતા, સ્ત્રી અને લક્ષ્મી દેવતાઓ વાસ કરે છે આવું આપણા હિન્દુ શાસ્ત્રના મનસ્મૃતિ આધારિત શ્લોકમાં લખેલું છે। સ્ત્રીના શુભ શીલા નામ પૂજ્યાન માતરં સ્વાહા, સ્ત્રીઓ શુભ છે અને એના પૂજવાથી લક્ષ્મીની કૃપા મળે છે। ઓમ માં લક્ષ્મી નમઃ। માં લક્ષ્મી સમૃદ્ધિ, સુખ, સંસ્કાર અને કલ્યાણનું પ્રતીક છે। જ્યાં લક્ષ્મીનો વાસ હોય ત્યાં આનંદ